हेलो फैमिली હવે અમે જમી લઈ કન્ટિન્યુ તો હેલો ફેમિલી કેમ છો શુભ સવાર ગુડ મોર્નિંગ આજ હું નેન્સી બેન જો બેઠા છે ખાટલે બાકી આજે આપણે બનાવવાનું છે પાપલેટની રેસીપી અથવા પાપલેટનું શાક બનાવવાનું છે એવું બધું છે યાર એ તો આપણે બનાવી નાખશે બાકી થોડીક વાત કરવાની જે 3-4 મિત્રોની કોમેન્ટ હતી કે લાઈવ કેમ ને કરતા લાઈવ કેમ નથી થતા તો પછી એક ભાઈની કોમેન્ટ હતી કે લાઈવ કરો નહીં હવે તો યાર લાઈવમાં એવું હતું ઓલું ટ્રેક આવી કરીને લીધે આપણે બોલવાનું ન હોય એ બોલાઈ જાય એટલે ટ્રેક આવી જાય બાકી એવું બધું છે નેન્સી બેન જોરદાર ચડાવે છે બાકી તમને એક મસ્ત મજાનું ગીત સંભળાવી દઉં નેન્સી બેન આપણે ગીત ગાવ સૈનો નતો સેબત નતો લાગણી નથી ગાડી દોતી નામે તમ ખાદાએ ભાઈ બંધી હાડીની ફટકા બસ મારા ઓલા નેન્સી બેન જો એટલું કંઈક ગીત આવડે આપણે લાઈવમાં ગીત ગાવા આવતી લાઈવમાં તો ગીત ગાવા આવતી ને બોલો નેન્સી બેન એટલું થાવ ગીત આવડે તો બાકી હવે તમે વિડીયો એન્જોય કરો તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ ફેમિલી આ છે કંઈક તાજી જો પાપલેટ છે ને મારા વાલા તાજી બહુ મોટી છે અને પાપલેટ જો કંઈક આવ્યું હોય જો લાલ કાળા હે ભાઈ લાલ નહીં પણ કાળા કારણ કે સેબ હોય આની અંદર એવું બધું છે યાર ને હા ઇઝરી પાપલેટ એવી બસ પાપલેટ આ બધી પાપલેટ જ છે મારા વાલા બાકી એટલી કંઈક પાપલેટ છે એટલી જો કંઈક માજળી છે ભાઈ આને કંઈક માજળી ફિશ કહેવાય આ પણ મોટી છે યાર કેમ પણ આવડ્યા છો માછલી અમારા પણ મસલો ચાલુ થઈ જાય પછી આનું પણ શાક આપણે બનાવવાનું છે પાપલેટ એવી બેસ્ટ છે પછી અહીંયા જો બરફમાં ટાઢો બોલ હાજુનો આવેલો ટીટમ છે યાર ઓહો હો એ કેટલો કડક જો પણ નાનો થશે તો ફાઇનલી જો પાપલેટ રિપેરિંગ કામ કરવા માંડ્યા છે અમારા રિંકુબેન જોઈ ગયો તમે બિસોળા આવી રીતે કાપવાનું જોઈએ કહો તમે પીંગડા બધું જો હારે પાડતું જવું પડે યાર આવી રીતે જો આમ કટિંગ થઈ જાય પછી બાજુ મૂકતી જવાની આગળ છે મોટી પાપલેટ અને આનો સારો કેમ કઈ રીતે કાઢવાનો ને હું તમને આગળ બતાડી દઉં પીસોળા જો કંઈક આવી રીતે કાપી નાખવાના અને સારો કેમ કાઢવાનો ને તમને હું આગળ બતાડી દઉં આગળ પાપલેટ કપાઈ જાય અને મારા ઓલા આખી પાપલેટનું શાક તમે આ ચેનલમાં પહેલી વાર જોયું હોય બોલો આખી પાપલેટ બોલો હે કાંઈ ન ઘટે યાર તો રિંકુબેન જો આવી રીતે કંઈક કાપે છે યાર પછી આમ કે આમ સારો કાઢી નાખવાનો આ બધો સારો નીકળી જશે આ બધો સારો તો એટલો કંઈક સારો આવે બીજું કાંઈ આવે નહીં ભાઈ એની અંદર પીતું અને પાપલેટ જો તૈયાર થઈ જાય ને એટલે અને આમ રાખવાની અને શીરિયા પાડવા તો પાડવાના નકર કાંઈ નહીં અને માદળીને હવે આપણે ભીંગી નાખીએ માદળીને કેવી રીતે કટિંગ કરે ને એ પછી તો તમને હું બતાડી દઉં પછી આપણે બધું શાક એકારે રિપેરિંગ કામ કરી નાખીએ હવે જો આપણે માથું કાપવાનું છે મારા વાલા જો આવી રીતે કંઈક માથું કપાઈ ગયું અને 2-3 પીસોડા હોય આપણે કાપી નાખવાના જો આ પૂછડી અને એક પીસોડું કાપવાનું બસ આવી રીતે બધું શાક રિપેરિંગ કરવાનું છે તો હાલો આપણે કરી નાખીએ રિપેરિંગ કામ શાકનું ફેમિલી શાક જો બધું રિપેરિંગ થઈ ગયું છે યાર મોટી પાપલેટ નાની પાપલેટ અમે શેર શાક લીધેલું હતું પણ પાછું થોડુંક શાક વધારવામાં આવ્યું એટલે કે હવે શાક કિલો કરી નાખ્યું બધું થી રિંકુબેન જો ડુંગળી મળે છે હવે ઝીણી મિક્સરમાં પેલું સડાવી દીધું છે અને તેલ ગરમ થઈ જાય પછી આપણે નાખી દેવું ડુંગળી કન્ટિન્યુ અહીંયા એટલું કંઈક તેલ લીધું છે જો તેલ આવી ગયું છે ને હવે નાખીએ છીએ મારા ભાઈ ડુંગળી તો ફાઇનલી તો મિત્રો હવે ડુંગળીને પકાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ફેમિલી ડુંગળી જો પાકો થઈ જશે કંઈક જો આવો કલર આવ્યો છે યાર કન્ટિન્યુ હવે નિમક હળદર નાખવાની કા હવે નાખતું દાણા
ગ્રેવીનો કલર જો કંઈક આવો પીકળો છે. ફેરવેલું મરસું આ કંઈક છે ડબલામાં. ફેરવેલું મરસું ખૂટી ગયું. બોલો હવે બધું નાખી દેવાનું છે. હવે બધું નાખી દઈએ. બીજું તો આંગળા નાખી. ખાંગડા ને માંગતા. બોલો આ શું ને મિત્રો શાક લાલ કલર આવી ગયો છે શાકમાં. કારણ કે મારબા બનાવે એટલે લાલ કલર આવી જ જાય શાકનો. કાબા પાકી ગયું મરચું. પાકી જો મરસું. હવે બસ આવી. વાસ આવી. હા વાસ તો આવજો પાકી. હા હવે પાપડ નાખશે એવું કંઈક છે. અમે તો જો આવી રીતે કંઈક શાક બનાવી. તમે કેમ બનાવતા હોય ને કહેજો કોમેન્ટની અંદર. આની અંદર પાછું એક ટીટા મિક્સ છે. બોલો આખું. હવે આને પકાવવાની છે કે કેટલી વાર પકાવવાની છે બા? હવે નહીં પકાવવાનું. હવે પાણી નાખી દેવાનું. હવે પાણી નાખી દેવાનું એમ કહે છે. બરણીમાં ભીરું પાણી ભાંગી દે. નગર ભાંગી જાય એમ કહે છે. બરણીમાં ભીરું પાણી અને બી પાણી. હા જો નાખીએ પાણી કહે છે. પાણી તો એ થોડુંક વધારે નાખવું પડશે કારણ કે પાપલેટ આખી રાખેલ છે એટલે પકવવી પડશે કન્ટિન્યુ. અહીંયા આપણે પાણી નાખવાનું છે કારણ કે પાપલેટ પકવવી તો પડશે હમણાં. અને મારા વાલા આમ જો કન્ટિન્યુ તેલ ઉપર આવી ગયું. જોઈએ કહો તમે. હવે જો તેલ આપણે ઉપર આવવા માંડ્યું છે યાર કન્ટિન્યુ. આમ જો આ સાઈડલી બધું નીકળવા માંડ્યું છે તેલ. બાકી તો શાક છોડી દે. પછી તમને બતાડી દઈ કેવું બને એમ. એ શાક છેડ્યું નહીં હોય મારા વાલા. એ તો શાક ઉકળ્યું નથી તો શાકનો કલર જો આવી રીતે કંઈક બીનો છે. હવે તમે જોઈ શકો. અને 8 કિલો જો તાપ થાય છે. એ શાક ઉકળ્યું નહીં. બોલો ફેમિલી મારા બાજુ બધું એટલું જોવા મળે છે. હવે અમારે જમવું છે યાર. આ કંઈક નાની એમથી જો કંઈક મઢુલી છે ને આમાં મારે જમવા બે જવાનું સામાન તો પાર ન હોય. અને બાકી આમ જો આ છે રોટલીઓ. અમે કંઈક રોટલી આવી બનાવ્યા. અમારે બાઈને બનાવેલું. મારા બાઈ જો રોટલા બનાવેલા છે પણ આ હાવ નાના બનાવ્યા ભાઈ આજકાલે. કંઈ બહુ મોટા ન બનાવ્યા. અને ફાઇનલી જો શાક સડી ગયું છે હવે કન્ટિન્યુ. જો વાહ હવે કન્ટિન્યુ લાલ સટેક શાક થયું છે. લાલ કલરમાં આવ્યું છે મસ્તીનું. આવું કંઈક શાક છે યાર કન્ટિન્યુ. જો ગ્રેવી આવી કંઈક બીની છે. અને ટીટમ તંજો ટીટમ હેઠે હતા જો. બોલો આ છે ટીટમ કન્ટિન્યુ. જોઈ શકો તમે શાક. હાલો ફેમિલી હવે અમે જમી લઈ કન્ટિન્યુ. તો ફેમિલી તમને રેસીપીનો વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો નેન્સી બેન બાય બાય કીજો. બાય બાય બાય. હા સબસ્ક્રાઈબ કરો ને બાય બાય.